જીવનમાં હંમેશા ખુશ રહેવા માટે આ વાતો હંમેશા યાદ રાખો। મિત્રો, તમને આગળ આ વિડીયોમાં તે વાતો જણાવીશું। 1. તમારી દાનત ગમે તેટલી સારી હશે પણ દુનિયા દેખાવ જોશે। જ્યારે તમારો દેખાવ ગમે તેટલો સારો હશે પણ ઈશ્વર છે તમારી દાનત જ જોશે। નંબર 2. કોઈની વાતમાં આવીને સંબંધ ક્યારેય ન બગાડતા, કારણ કે દુનિયા તમે જુદા પડશો તેનાથી રાજી છે, ભેગા થશો તેનાથી નહીં। નંબર 3. ગમે તેટલા ખરાબ દિવસો હોય પણ હિંમત ન હારતા, કારણ કે ઈશ્વર જે કરે તે સારા માટે જ। જેમ કે ઈશ્વર છે ડાળી સૂતેલ પક્ષીને પણ નથી પડવા દેતા, તો કોઈ દિવસ નિરાશ ન થાઓ। નંબર 4. આ ઘોર કળયુગ છે સાહેબ। તમારી સામે મીઠું બોલવાવાળા લોકો તમારી પાછળ છે કંઈક બીજું જ બોલતા હોય છે, તેથી કોઈ પર ભરોસો કરતા પહેલા વિચાર કરજો। નંબર 5. થઈ શકે તો મિત્રો કોઈ ગરીબની મદદ કરજો, કારણ કે તમારા પાપ ગંગામાં નાહવાથી નહીં પણ ગરીબના આશીર્વાદ મળવાથી દૂર થઈ જશે। નંબર 6. ગમે તેવું દુઃખ આવે પણ હિંમત હારવી નહીં, કારણ કે દુઃખ વેઠ્યા પછી સુખ આવે એટલે ધીરજ રાખો, દિવસો બદલતા વાર નહીં લાગે, તે હંમેશા યાદ રાખજો મિત્રો। નંબર 7. જો કોઈ માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે તો તે કોઈ દિવસ નિષ્ફળ જશે નહીં અને ધાર્યું કામ કરી શકે છે। તે ફક્ત હિંમત રાખે તો જ થઈ શકે છે કોઈ પણ કામ। નંબર 8. ખાલી ખિસ્સું, ખાલી પેટ અને ખોટા માણસો જે માણસને ઘણું બધું શીખવી જતા હોય છે, તે અનુભવ થયા પછી ખબર પડે છે માણસને। નંબર 9. માણસનો ભાવ સાચો અને સારો હશે તો પરીક્ષાઓ આવશે પણ સમસ્યા કોઈ દિવસ નહીં આવે, તે હંમેશા યાદ રાખજો। એટલે નીતિ હંમેશા સારી રાખજો, એટલે ભગવાન તમારી મદદ જરૂર ને જરૂર કરશે, જે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ મિત્રો। નંબર 10. ફરજ નિભાવ્યા પછી હક નથી મળતો, જાત ઘસી નાખ્યા પછી જશ નથી મળતો। આ દુનિયા છે સાહેબ, જ્યાં ગમે તેટલું કરો કોઈને કાંઈ ફરક નથી પડતો। નંબર 11. મિત્રો, ભગવાન આપણું ભાગ્ય નથી લખતા, પણ આપણા કર્મો, આપણો વ્યવહાર અને આપણો સ્વભાવ જ આપણા ભાગ્ય લખે છે। તેથી કર્મ સારા કરો એટલે તમારી સાથે પણ સારું થશે, તે હંમેશા યાદ રાખો। નંબર 12. આ કળયુગ છે સાહેબ, જે સંબંધ સારી રીતે નિભાવે છે તેની કદર નથી, પણ જે કદર માત્ર એની થાય છે જે દેખાવ સારો હોય છે। આપણે સમાજમાં અવારનવાર મિત્રો જોવા મળતું હોય। નંબર 13. આપણી ખામી અને હિત બતાવનાર લોકો છે તે ચૂપ ન થઈ જાય તે ધ્યાન રાખો, કારણ કે આ યુગમાં આવા માણસો છે મિત્રો ખૂબ જ ઓછા આપણને જોવા મળતા હોય છે, એટલે તે ધ્યાન રાખવા જેવી બાબત છે, હંમેશા યાદ રાખો। નંબર 14. વિચાર અને વાણી ઉપર જ માણસની પ્રગતિ હોય છે। જો સારું બોલશો તો બધા સાથ આપશે અને સારું વિચારશો તો કુદરત પણ તમારો સાથ આપશે, એ હંમેશા યાદ રાખો। એટલે વિચાર અને વાણી છે મિત્રો હંમેશા સારા રાખો। નંબર 15. મિત્રો, ઘમંડ એને જ હોય છે જેને માગ્યા વગર બધું મળી જાય છે, બાકી મહેનત કરી આગળ વધવાવાળા માણસને પગરખાંની પણ કદર હોય છે। નંબર 16. સન્માન, માન અને અપમાન મિત્રો એવા છે જે તમે બીજાને આપશો તેનાથી 2 ગણું તમને મળશે, એટલે હંમેશા બીજાનું સન્માન કરો નહીં કે અપમાન, તો તમે કોઈ દિવસ દુઃખી નહીં થશો જીવનમાં। નંબર 17. કિરદારની કદર હોય છે મિત્રો, કારણ કે પડછાયો પણ માણસ કરતાં મોટો હોય છે, એટલે તમારા કિરદારમાં જ તાકાત હોવી જરૂરી હોય છે, તે હંમેશા યાદ રાખજો મિત્રો। નંબર 18. જ્યારે બીજાનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય તો સમજો કે ભગવાને તમને મનુષ્ય બનાવીને કોઈ ભૂલ કરી નથી। નંબર 19. મિત્રો, સરખામણી હંમેશા બીજાની મહેનત સાથે કરો, મોજ શોખ સાથે નહીં, તો તમને આગળ વધતા કોઈ નહીં અટકાવી શકે। નંબર 20. અને સૌથી મહત્વનું મિત્રો, લાચાર માણસના આંસુ અને ભોળા માણસની હાય એ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે, તેનું બિલ મિત્રો સીધું ઉપરવાળાના દરબારમાં ફાટે છે। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો, અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો મિત્રો। આવા નવા માહિતીપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને બાય।